ઉમદા કાર્યકર મિત્તલબેન પટેલના પુસ્તક સરનામા વગરના માનવીઓ પર આધારિત ગુજરાતી ફિલ્મ ભારત મારો દેશ છે ને તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ 2021માં 6 એવોર્ડ્સ મળ્યા હતા. પરંતુ કોરોનાના કારણે ફિલ્મને દર્શકો મળ્યા ન હતા, જેના કારણે આ ફિલ્મ હવે ટૂંક સમયમાં જ OTT પ્લેટફોર્મ પર રજૂ થશે. મિત્તલબેન હંમેશાથી જ વિચરતી વિમુક્ત જાતિ માટે કાર્યો કરતા આવ્યા છે. આ જાતિના લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ વિચરતા રહે છે. તેમની પાસે એ પણ પુરાવો હોતો નથી કે તેઓ ભારતીય છે. મિત્તલબેને આ જાતિના લોકોની વ્યથાઓ અને કથાઓ પોતાના પુસ્તકમાં રજૂ કરી છે. આ સમગ્ર બાબત કવચ કુંડળ મીડિયા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલ ભારત મારો દેશ છે ફિલ્મમાં ખૂબ જ સુંદર રીતે કંડારવામાં આવી. આ ફિલ્મના પ્રમોશન માટે ભારત મારો દેશ છેની સ્ટારકાસ્ટ અમદાવાદ ખાતે પ્રમોશન માટે આવી પહોંચી. તેમણે લોકોને આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર ખૂબ જ જોવા માટે અપીલ કરી હતી. આ સુંદર વિષય વસ્તુને લોકો સુધી પહોંચાડવાનું કામ યુવા નિર્માતા કૃષ્ણા શાહે કર્યું. કૃષ્ણા શાહ સાથે તેમના પિતા સંજય શાહ જેકીએ પણ આ ફિલ્મને યોગ્ય ન્યાય આપવા માટે ઘણું કાર્ય કર્યું હતું. ઉપરાંત લેખન કાર્ય અને ફિલ્મનું દિગ્દર્શન ભાવિન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું. ફિલ્મમાં હિતુ કનોડિયા, ડેનિશા ધમરા, કૌશાંબી ભટ્ટ, મનીષા ત્રિવેદી, પ્રશાંત બારોટ, રાજુ બારોટ વગેરે જેવા પ્રતિભાશાળી કલાકારોએ પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે. ફિલ્મના દરેક કલાકારોએ પોતાના પાત્રને અદ્ભુત ન્યાય આપી સમગ્ર ફિલ્મને ખૂબ જ જીવંત બનાવી છે. ફિલ્મ લોકડાઉન સમયે બનાવવામાં આવી હતી અને ટૂંક સમયમાં જ OTT પ્લેટફોર્મ પર રજૂ થશે. વાત હોય છે અને ખાસ કરીને વુમન એમ્પાવરમેન્ટ એવોર્ડ પણ મળ્યો છે. દેટ ઇઝ અ વેરી બિગ થિંગ. ગુજરાત સ્ટેટ જ્યારે આવી રીતે સ્ત્રી સશક્તિકરણની વાત કરે છે અને ત્યારે એને નવાજવામાં પણ આવે છે એવોર્ડ થકી, એ બહુ સુંદર અને સારી વાત છે. આ સબ્જેક્ટની વાત કરું તો જ્યારે વિચરતી વિમુક્ત જાતિ જે છે, જે લુપ્ત થઈ રહી છે એવી જાતિઓ એની અંદર સમાવેશ છે, જે ખૂબ નમસ્કાર. મીડિયાના મિત્રોની વ્યસ્તતાને ધ્યાનમાં રાખીને આ પ્રેસ મીડિયા આપણે શરૂ કરીએ. આજે એક એવી ફિલ્મની વાત કરવી છે જે ગેસની સબસિડી લેવા જઈએ કંઈ પણ તો શું કે આપણને કોઈ પણ માણસ આધાર કાર્ડ અને પેન કાર્ડની કોપી આપી દો ને એટલે તમારું કામ થઈ જશે. 100માંથી 99 કેસમાં એવું થઈ પણ જાય. પણ એવા માણસોનું શું કે જેમની પાસે કોઈ આધાર જ નથી, જેમની પાસે કોઈ સરનામું નથી. આપણે વિચારીએ કે લુપ્ત થઈ ગયા એટલે વિચરણ અટકી ગયું, એટલે એ લોકો એવી સમસ્યાઓ અનુભવતા હતા કે જ્યાં જાય ત્યાં એક ગામના લોકો કે વિસ્તારના લોકો એમને એવું કહે અહીં નહીં રહેવાનું, અહીંથી બીજે. તો આરતીબેને પણ કહ્યું અને આપણા ભાઈ હિતુભાઈએ કહ્યું એમ મિત્તલબેને એ દિશામાં ખૂબ કામ કર્યું. મોરારી બાપુથી લઈને માધવ રામાનુજ ને બીજા એવા થોડા પ્રતિભા સ્વાળી ને પ્રવરોધકાર. આપ સૌનું સ્વાગત, અભિવાદન કે આપ આજે ઉપસ્થિત થયા છો. આ ફિલ્મ વિશે ખૂબ સરસ વાત કરી હિતુભાઈએ અને તમે બધા પરિચિત હશો કે વિચરતી અને વિમુક્ત જાતિ એ ગુજરાતમાં એવા 10 લાખ નાગરિકો છે કે જેમની પાસે આ પ્રકારનું કોઈ પોતે હયાત છે કે આ દેશના નાગરિક છે એવું એમની પાસે પુરાવો નહોતો. હવે ધીમે ધીમે સરકાર પણ ખૂબ સુંદર કામ કરી રહી છે અને ભારતમાં એવા 40 લાખ લોકો છે. પહેલા તો એ વિચરતી એટલા માટે હતી કે એમનો વ્યવસાય ચાલતો હતો, એ મદારી હોય કે ઘંટીના પટ ટાંકવા વાળાનું કામ કરતા હોય. હવે જીવનમાં જે 6 જુદી જુદી કેટેગરીના સ્ટેટ ગવર્મેન્ટના ફિલ્મને એવોર્ડ મળે છે, જે આરતીબેને પણ આપણને વાત કરી. એ સિવાય પણ કેટલાક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ફિલ્મ ફેસ્ટિવલમાં અને ફિલ્મની કોમ્પિટિશનમાં પણ આ ફિલ્મને પ્રોત્સાહિત કરવામાં આવી, એનું રેકગ્નાઇઝેશન થયું, એમને ત્યાં આગળ પ્રોત્સાહન મળ્યું. તો આટલી જ વાત. ફિલ્મમાં જે હિતુભાઈએ કહ્યું એ માસ્ટરનું પાત્ર મને ભજવવા મળ્યું, પણ હું તમને કહું હિતુભાઈનું પણ એટલું જ અદભુત કેરેક્ટર એમને પોર્ટ્રેટ કર્યું છે, સુંદર કર્યું છે. ડેનિશા, મનીષા, અમારા પ્રભુબેન, એવોર્ડ્સ મળ્યું છે અમારા કૃષ્ણા શાહને. એ બધાને હું અભિનંદન પાઠવું છું અને અમારી આ વાત તમે લોકો સુધી પહોંચાડવા ઉપસ્થિત થયા છે
એ માટે તમને વધારો પુનઃ આભાર. થેન્ક યુ સો મચ. બે ત્રણ વખત તમે ના પાડી કે મળીએ છીએ, પણ પછી વધારે પડતો ફાયર નું હતું એટલે હું ના પાડી શકું. બોલાયો બેઠા હતા અને હવે મેં કીધું એમાં વાતમાં એમને કહ્યું કે હેતુ કલોડિયા અને નરેશભાઈને પણ આ વાત સંભળાઈ છે. મેં આમ છે તેમ છે કારણ તો ભાવિને મારું મળી છે કે પહેલી મુલાકાત હતી. પછી હું ઘરે આવ્યો અને નરેશભાઈ સાથે વળી મિત્રો એક બહુ સારું બનતું અને અમારું એક પ્રોમિસ હતું કે સાથે ફિલ્મ કરવી જે અથડી રહી ગઈ મારી એમની છે. એમની તો ના કે એમને તો ઘણું કામ કરવું મારી ઈચ્છા પણ રહી ગઈ. એટલે વાત કરી હિતુભાઈ અને નરેશભાઈ સાથે વાત કરી. એમને કીધું કે ઇન્ડસ્ટ્રી આપણને ઘણું આપ્યું છે. કોરોનાની પરિસ્થિતિ હતી, ખૂબ જ પેન્ડિંગ, બધી ફિલ્મોના કામ બંધ થઈ ગયા હતા કે જેટલું બી કરો ઇન્ડસ્ટ્રી આપણને ઘણું આપ્યું. एक second. Take this pen and put it here. આપનું નામ અને પરિચય. મારું નામ કૃષ્ણા શાહ છે અને આ ફિલ્મનો હું પ્રોડ્યુસર છું. ભારત મારો દેશ છે અને હું પ્રોડ્યુસર છું. અને આ ફિલ્મની વાત કરું તો ફિલ્મનો વિચાર એ રીતે આવ્યો કે ઘણી બધી કમર્શિયલાઇઝ ફિલ્મ અમે ઘણી બધી કરી છે કે અગો મા બાપના આશીર્વાદ છે, અવતાર ધર્મ છે, જેમ પ્રશાંત સરે કીધું છે. પછી કોરોનાનો સમય આવ્યો, ઓટીટીનો સમય આવ્યો, કન્ટેન્ટનો સમય આવ્યો, તો પછી એ કહ્યું કે આ વિંગ કેમ આપણે બાકી રાખીએ એઝ અ ફિલ્મ મેકર, કંઈક નવું એક્સપ્લોર કરીએ, કંઈક નવું આપીએ. તો આપણે એવું કંઈક આપીએ કે જે ખરેખર સમાજમાં કે એમાં કંઈક ચેન્જ લાવી શકે. એજ્યુકેશન દ્વારા અથવા ફિલ્મ દ્વારા આપણે કહીએ છીએ કે ભાઈ આપણે લાવી શકીએ છીએ. તો એ પ્રયાસમાં આ ફિલ્મ બનાવી અને ફિલ્મ બનાવતા અમે જ્યારે વિચાર કર્યો ત્યારે પપ્પાએ કીધું કે ભાવિનભાઈ મળ્યા, ભાવિનભાઈની સ્ટોરી અમે જોઈ. ભાવિનભાઈની સ્ટોરી પછી અમે ઘણી બધી ડિસ્કશન કર્યા પછી એક નિર્ણય આવ્યો કે ભાઈ ના, હવે આપણે આ ફિલ્મ આ રીતે બનાવી છે. બનાવતા ગયા એમ ટીમ બનતી ગઈ એમ આજે રિઝલ્ટ તમારી સામે છે. એ રીતે અશ્વિન પણ ખૂબ સરસ કામ કરી રહ્યું છે અને આ ફિલ્મમાં એ જ વાત આપણે કરી છે કે આવી પરિસ્થિતિ હતી અને આજે આવી પરિસ્થિતિ છે. તો એક સામાજિક નિસ્બત ધરાવતી એક મેસેજ ઓરિએન્ટેડ એમની સમસ્યાને વાચા આપતી આ ફિલ્મ છે. તો આ વિષય વસ્તુ તો આપ પરિચિત છો ને. બાકી હિતુભાઈએ ખૂબ આખું ના, એટલે મને એ સમય આખો મારી આંખ સામે ફરીથી તાજો થઈ ગયો અને એ મારું સૌભાગ્ય છે ને મને આનંદ છે કે સંજય શાહ, આપણા જેકી અને હવે એમના દીકરો નિર્માતા તરીકે કૃષ્ણા શાહ આ ફિલ્મના નિર્માતા છે. ભૂતકાળમાં પણ એમની સાથે એઝ એન એક્ટર મેં ફિલ્મો કરવાનો મને મોકો મળ્યો છે. મા બાપના આશીર્વાદ અવતાર કરીને આવું છું. હિતુભાઈ સાથે પણ મને ઘણી બધી ફિલ્મો કે પરમ આદરણીય અમારા નરેશભાઈ સાથે પણ કામ કરવાનો મને મોકો મળે છે. તો એ એક એવા બોન્ડિંગ સાથે એક ઓનેસ્ટી સાથે આ વિષયની આખી પ્રક્રિયામાં મને યાદ છે હિતુભાઈનો અમે વર્કશોપ કરતા હતા અને એમનું જે કેરેક્ટર હતું એમાં જે રીતે ડૂબેલા હતા કે સાયકલ ચલાવી કે માટીમાં ગંદા કપડા સાથે એમને પોતાનું રોલને પોર્ટ્રેટ કર્યો. ભારત મારો દેશ છે જેવી ફિલ્મને જ્યારે ગુજરાત સરકાર જોવે છે અને બે રીતે નવાજે છે. એક તો કે વિમેન એમ્પાવરમેન્ટને જતાવતી આ એક ફિલ્મ છે. એક ખૂબ મોટી ઘટના છે કારણ કે ગુજરાત સરકારે કીધું હતું કે અમે સ્ત્રી સશક્તિકરણ માટે કામ કરી રહ્યા છે. તો એના સંદર્ભમાં એન્ટરટેનમેન્ટની અંદર પણ જ્યારે કોઈ વિમેન એમ્પાવરમેન્ટની ફિલ્મ બનશે તો એને પણ અમે આ રીતે બિરદાવીશું ને આજે કરીને બતાવ્યું છે. બીજું, જ્યારે સરકાર 6 એવોર્ડ આપતી હોય છે જે ફિલ્મને ખરેખર સેલિબ્રેશનની વાત છે. ભારત મારો દેશ છે અને બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ, બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનર, એ રીતના બધા એવોર્ડ્સ મળ્યા છે. એટલે અમે લોકો સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારા ઉત્સાહને, આ ફિલ્મ પ્રત્યેની અમારી જે શ્રદ્ધા હતી, અમારી જે લાગણી હતી, એને ખરેખર સરકારે અને એ જ્યુરી મેમ્બરોએ સમજી અને અમને આજે આ માહોલમાં અમને લાવીને મૂક્યા છે કે આજે અમે એક મીડિયાનો કોન્ફરન્સ રાખી શકીએ છીએ અને હડકમાં ફરીથી ફિલ્મનું સ્ક્રીનિંગ કરવાના છીએ જે લોકો કોરોના દરમિયાન આ ફિલ્મ રિલીઝ થઈ નતા જોઈ શક્યા એ લોકો માટે.
સુભાઈ, શું ઉદ્દેશ્ય સાથે આ ફિલ્મ બનાવી હતી અને કોઈ ઉદ્દેશ્ય સાકાર થયો છે ખરી? જે આ ફિલ્મ વિચરતી વિમુખ જાતિ ઉપર એ લોકો જ્યારે પોતાની ઓળખ પત્ર માટે ધક્કા ખાતા હોય, એ લોકો જ્યારે ફાંફા મારતા હોય અધિકારીઓના ઓફિસીસમાં જાય તો એ લોકોને ઓળખપત્રો ના મળે, એ દર્શાવતી આ ફિલ્મ છે, જે આજથી થોડા વર્ષ પહેલાની ઘટના હતી. થોડા વર્ષો પહેલા આવું થતું હતું. અત્યારે પરિસ્થિતિ સારી થઈ છે, પણ પહેલાની જે ઘટના હતી એને દર્શાવતી આ ફિલ્મ છે. અને અમે લોકોએ ખૂબ નિખાલસપણે ક્યાંય પણ કોઈ પણ વાત, ભલે ને હું રહ્યો પિક્ચરની અંદર, તે છતાંય પ્રોડ્યુસરે કે ડિરેક્ટરે કોઈ પણ પલડું છુપાય કે કોઈ પણ પલડું ભારે થાય, કઈ બતાવવું કઈ ના બતાવવું, એ રીતે નહીં. નિખાલસપણે વિચરતી વિમુખ જાતિની જે પરિસ્થિતિ વર્ષો પહેલા હતી એ દર્શાવી છે. વિચરતી વિમુખ જાતિ ક્યાં રહી છે, ક્યાં તમે ફિલ્મ બનાવી, કેવા પ્રકારના અનુભવ ત્યાંથી થયા? જી, મારું સૌભાગ્ય છે, એ વખતે હું ધારાસભ્ય હતો અને પ્રોડ્યુસર ડિરેક્ટર સાહેબ મળીને જ્યારે કે એવું લોકેશન ગોતતા હતા જ્યાં આ ફિલ્મ શૂટ કરી શકાય. અને બધા અહીંયા પધાર્યા છો. જે રીતે હિતુભાઈ કહ્યું તેમ ત્યારે કોરોના કાળ ચાલતો હતો અને મારી પહેલા જે કરતા હતા એ બહુ સિનિયર એક્ટર હતા, એમને કોરોના થઈ ગયો અને મને ફોન આવ્યો કે આવી રીતે એક મૂવી છે અને એની વર્કશોપ ચાલે છે, એટલે તમે અવેલેબલ છો? તો મેં કીધું હા, કહેજો મને. એટલે 2 દિવસ પછી મળવા ગઈ હું અને હાર્દિકભાઈએ મને બોલાવી. ત્યારે બધાનો લુક ટેસ્ટ ચાલતો હતો, એટલે મને આમ લુક ટેસ્ટ જોઈને મજા આવી ગઈ કે આ કંઈક ડિફરન્ટ ટાઈપનું છે, સરસ આમ. એટલે મેં કંઈ વિચાર્યા વિના હું ખાલી મળવા જ ગઈ હતી અને હજી મને સર જોવે, મારું ઓડિશન લે એ પહેલા જ મને આ દેવકી જે કેરેક્ટર છે એ આખું જે વસાહતમાં રહેતી હોય છે અને ત્યાં અભણ લોકો, ભણેલા ગણેલા નહીં, એ લોકોમાંથી એક દીકરી એટલું બધું આગળ ભણે છે, એના જે માસ્ટર એને ભણાવે છે, એને સપોર્ટ કરે છે, એ આગળ વધીને કેવી રીતે આખા પોતાના એરિયાને, પોતાના લોકોને આગળ લઈ જાય છે, એ આખી વાત છે આની અંદર. યુ વોન્ટ ટુ આ ક્વેશ્ચનમાં કંઈક બીજું કેવું છે તમને પ્રશાંતભાઈ? ના, એટલે જે હિતુભાઈએ કીધું એમાં જ તમારા પ્રશ્નનો જવાબ આવી જાય છે, અને છતાંય તમારે કોઈ પેટા પ્રશ્ન હોય તો જવાબ આપીએ. ભારત મારો દેશ પિક્ચરનું નામ આપવા પાછળ મુખ્ય હેતુ શું છે?